નરેન્દ્ર મોદીએ ઇતિહાસ રચ્યો છે। દેશના પ્રથમ પીએમ જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તેમણે તોડ્યો છે। આઝાદ ભારતમાં સૌથી લાંબા સમય સુધી પીએમ રહેવાનો તેમનો રેકોર્ડ તેમણે તોડ્યો છે। પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને પીએમ મોદીએ બ્રેક કર્યો છે। સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પીએમ બન્યા મોદી। મહત્વનું છે કે વર્ષ 2014ની 26 મેના રોજ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે પ્રથમવાર શપથ લીધા હતા અને જે બાદ પોતાના કાર્યકાળના 4399 દિવસ તેમને પૂરા કર્યા છે। દેશના પ્રથમ પીએમ રહેલા પંડિત જવાહરલાલ નહેરુ વર્ષ 1952 પછી ચૂંટાયેલી સરકારમાં 4398 દિવસનો તેઓ રેકોર્ડ ધરાવતા હતા અને જે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે થઈ ગયો છે। મોદીએ આ રેકોર્ડ તોડ્યો છે। તો આપ જુઓ, ભારતમાં સૌથી લાંબા સમય સુધી પીએમ રહેવાનો રેકોર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તોડ્યો છે। પહેલા રેકોર્ડ જવાહરલાલ નહેરુના નામ પર હતો અને હવે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે જે દિવસો પૂરા કર્યા છે। તો આપ જુઓ, સરકારના 12 વર્ષ પૂરા થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પોસ્ટ છે। સુભાષિત માધ્યમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પોસ્ટ જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી છે। પ્રધાનમંત્રીનું આ કહેવું છે। પોસ્ટમાં નિરંતર કામથી જન વિશ્વાસ વધે છે। 12 વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂરા કર્યા છે અને તેને લઈને તેમણે એક પોસ્ટમાં પણ ઉલ્લેખ કર્યો છે કે નિરંતર કામથી જન વિશ્વાસ વધે છે। તો આપ જુઓ, હવે અમે આપને બતાવી રહ્યા છે કે પંડિત જવાહરલાલ નહેરુ કે જેમણે પ્રથમવાર શપથ 13 મે 1952ના રોજ લીધી હતી, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે 2014 તેમણે શપથ ગ્રહણ કર્યા હતા અને ત્યારથી સતત તેઓ કાર્યરત રહ્યા છે। પંડિત જવાહરલાલ નહેરુ કે જેઓ 4398 દિવસ સતત કામ કર્યા હતા અને એ જ રેકોર્ડ પ્રધાનમંત્રીએ તોડ્યો છે। 12 વર્ષ 14 દિવસ સુધી પીએમ રહ્યા અને પ્રધાનમંત્રી તરીકે હજી પણ તેઓ કાર્યરત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રેકોર્ડ પંડિત જવાહરલાલ નહેરુનો સતત કાર્યરત રહેવાનો તેમણે તોડ્યો છે અને હવે આ રેકોર્ડ પ્રધાનમંત્રીના નામ પર થયો છે।